નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના ખાન ખીજડીયા ગામના વાડી વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવતો જોવા મળ્યો છે। વડિયાના ખાન ખીજડીયા ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના ખેત મજૂર પરિવારની 7 વર્ષની દીકરીને શ્વાને ફાડી ખાધી છે અને એ દીકરીનું મૃત્યુ નિપજ્યું છે। વડિયાના ખાન ખીજડીયા ગામે 7 વર્ષની બાળકી પર 3 શ્વાનોએ હિંચકારો હુમલો કર્યો છે અને બાળકીનું મૃત્યુ નિપજ્યું છે। આ પહેલા પણ થોડા સમય પહેલા આ જ પરિવારની મોટી દીકરી ઉપર આ શ્વાનોએ હુમલો કર્યો હતો અને તેને જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ત્યારબાદ એ ખેત મજૂર પરિવારનો મુખ્ય વ્યક્તિ જ્યારે પાણી વાળતો હતો ત્યારે તેની નજરની સામે જ 3 શ્વાનોએ 7 વર્ષની અંજના નામની દીકરી ઉપર હુમલો કર્યો છે અને એ દીકરીનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે વડિયાના ખાન ખીજડીયા ગામે વાડી વિસ્તારની અંદર શ્વાનનો આતંકથી ખેત મજૂરો અને ખેડૂતો ત્રાહિમામ પોકાર્યા છે અને આ શ્વાનોએ એક ફૂલ જેવી 7 વર્ષની ખેત મજૂર પરિવારની દીકરીનો આજે જીવ લીધો છે। ત્યારે શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ત્રાહિમામ પોકાર્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। વડિયાના ખાન ખીજડીયા ગામે વાડી વિસ્તારની અંદર ખેત મજૂર પરિવારની 7 વર્ષની દીકરી ઉપર 3 શ્વાનોએ હિંચકારો હુમલો કર્યો છે અને એ દીકરીને બચકા ભરતા અંતે એ દીકરીનું મૃત્યુ નિપજ્યું છે। વડિયાના ખાન ખીજડીયા ગામે શ્વાનોનો આતંક જોવા મળ્યો છે અને એક દીકરીનો જીવ લીધો છે। હાલો, મારું નામ વજુભાઈ કારાભાઈ રપરા, મારું ગામ ખાન ખીજડીયા। મારી વાડીએ મજૂર 3 વર્ષ રહેતા તો એ ખેતી કામ મજૂરી મારું ભાગ્યું રાખતા એને એ તળી વાટતા હતા। પાછળથી કૂતરા આવ્યા અને 3 કૂતરા છોકરીને ઉપાડી અને એને મારી નાખી। આથી 10-12 દી પહેલાં એક એની મોટી બેનને એ મરી નહીં પણ એને જુનાગઢ દાખલ કરી અને એને સારો થઈ એને સારું થઈ ગયું તો આ પાછો 10-12 દી પાછો આ દાખલો થયો। અમારે સાહેબ આવા ખેતી કરવી કે અમારે શું કરવું, અવારનવાર આવી અને આમ કરી જાય છે। અમારા વાળ ઢોર વાડીએ બાંધતા હોય અને અમારે ત્યાં કિલ જીવની જોખમ છે। હવે બીજું શું કરીએ આમાં સાહેબ? હવે અમારે 3 કૂતરા છે, અવારનવાર એમને હેરાન કરે છે, બરોબર।